નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। આગામી ચોમાસામાં વરસાદનો વર્તારો। સાવલી પંથકના ગોઠડા ગામની સમ વિસ્તારના ખેતરમાં જોવા મળ્યા ટીટોડીના ચારેય ઈંડા ઊંધા અને ચારેય દિશામાં ટીટોડી દ્વારા મુકાયેલા ઈંડા પરથી ચોમાસામાં ચારેય મહિના સારા વરસાદનું અનુમાન। આગામી ચોમાસામાં વરસાદની શરૂઆત થાય તે પહેલા ચોમાસાના વરસાદને લઈ કુદરતી સંકેતોનું હવામાન શાસ્ત્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો પણ વરસાદના વર્તારાની પ્રાચીન પદ્ધતિઓનું અવલોકન કરતા હોય છે, જેમાં હોળીના અગ્નિની ઝાડની દિશા, થોરના ફૂલ, પશુ પક્ષીઓની વર્તણૂક વગેરે શામેલ છે। આપણા પૂર્વજો પોતાની કોઠા સૂઝના આધારે વરસાદની આગાહીઓ કરતા હતા, જેમાં કેટલીક પદ્ધતિઓ, પ્રથાઓ હાલ પણ જીવંત છે, જેમાં ટીટોડીના ઈંડા મૂકવાની જગ્યા, દિશા અને સંખ્યા પરથી આપણા પૂર્વજો વરસાદનો વર્તારો કરતા આવ્યા છે। જે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી પંથકના ગોઠડા ગામની સીમ વિસ્તારના ખેતરમાં ટીટોડીએ મૂકેલા ઊંધા અને ચાર દિશામાં મૂકેલા ચારેય ઈંડાનું સેવન અને જતન કરતી ટીટોડીનું નૈરમ્ય દ્રશ્ય કેમેરામાં કંકળાઈ ગયું હતું। એક અનુમાન પ્રમાણે ચાર દિશામાં ઊંધા અને ચારેય ઈંડા આગામી ચોમાસામાં ચારેય મહિનાનો સારો વરસાદ રહેશે તે કુદરતી ઇશારો મનાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। हुक्म तो के टीटोड़ी ना ईंडा से वो रवा देना हमारी नहीं जरूर इन रवा दे मुझे बिचारी का इंडी निकल जाता है आला मोबाइल का फोन चल रहा है मोबाइल आला खेत में तो हर साल रखी है यार ये क्या बेल रखी है तो इंडे बेल के चले बगैर से तुम्हारा